જય હિન્દ મિત્રો। તો ઘણા બધાને કોલ લેટર ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે અથવા તો કોલ લેટર ડાઉનલોડ નથી થતા। તો આપણે આજના વિડીયોમાં કહેવાના છે એમને કઈ પ્રોબ્લેમ આવે છે અને કોલ લેટર તમારે ડાઉનલોડ કેવી રીતે કરવું, એક્સેટ્રા કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો। આવનારા વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે ભરતી રિલેટેડ। તો સૌપ્રથમ તમારે ગૂગલ ઉપર જઈને ઓજસ અપ્લાય ક્લિક કરવાનું છે। ઓજસ અપ્લાય જેવી રીતે તમે લખશો એટલે પહેલી જે સાઇડ આવે એ તમારે ત્યાં ક્લિક કરવાનું છે। તો જેવા તમે ઓજસની વેબસાઇટ ઉપર ઓપન થાય એટલે તમને સાઇડમાં દેખાતું હશે કોલ લેટર અને પ્રિફરન્સ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં લખેલા આવશે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર, તો ત્યાં તમે ક્લિક કરશો એટલે આવી જશે અને ત્યાં તમારે લખવાનું છે જોબ અને કન્ફર્મેશન નંબર લખવાના છે, જન્મ તારીખ લખવાની છે। તો સિલેક્ટ કરી લો જોબમાં ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્વગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર લોકરક્ષક કેડર। ત્યારબાદ 8 અક્ષરનો જે તમારી પીડીએફમાં ડાબી બાજુ હશે ડાબી બાજુ તો એ 8 અક્ષરનો નંબર તમારે નાખવાનો છે। ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની છે સાચી, અને જન્મ તારીખ તમે નાખો અને નીચે તમારે કેપ્ચર આવે એ કેપ્ચર આપણે નાખવાના છે RADQM, એવી રીતે તમારે કેપિટલમાં કેપ્ચર કોડ ભરવાનો છે। જે કોલ લેટર ડાઉનલોડ કરતા હશે તમામને આ પ્રોસેસ ફોલો કરવાની છે। અને ત્યારબાદ તમારે પ્રિન્ટ કોલ લેટરનું ઓપ્શન તમે ક્લિક કરશો તો બધાને અમુકવાર ઘણીવાર દેખાશે કોલ લેટર મળવાપાત્ર નથી, આ અરજી રદ કરેલ છે, વધુ માહિતી માટે વિભાગ મંડળ બોર્ડનો સંપર્ક કરો। તો આવું કોને કોને આવશે કે જેમણે જૂની એપ્લિકેશન અગાઉ ભરેલી છે અને ત્યારબાદ નવી એપ્લિકેશન તમારે કન્ફર્મેશન નંબર નાખ્યા હોય તો એમની આ પ્રમાણે રદ થઈ ગઈ છે નવી એપ્લિકેશન। તો જેમણે માર્ચમાં ફોર્મ ભર્યા હતા ને અને ત્યારબાદ એમણે સપ્ટેમ્બરમાં પણ ફરી ફોર્મ ભર્યા છે, એપ્રિલમાં જે ફોર્મ ચાલુ હતા કોન્સ્ટેબલ ને PSIના એમાં ભરેલ હતું, ત્યારબાદ સપ્ટેમ્બરમાં ફોર્મ ભર્યું તો એ લોકોની જે સપ્ટેમ્બરની અરજી હતી એ રદ થઈ ગઈ છે। તો આવી રીતે તમારે જૂની અરજી ગોતવાની છે અને જૂની અરજીના જે કન્ફર્મેશન નંબર હતા એ તમે નાખશો અને જે ફરી એકવાર જન્મ તારીખ નાખી કેપ્ચર નાખશો એટલે એ તમારી અરજી ડાઉનલોડ થઈ જશે, કોલ લેટર તમારું નીકળી જશે। ને આ કોઈ ફેક્ટ નથી કહેતો, આ એક અમારે બેનને એક પ્રોબ્લેમ આવ્યો હતો, એમને આવી રીતનું હતું તો નવી અરજી પ્રમાણે નાખ્યા કન્ફર્મેશન નંબર તો ના પાડતા હતા, કોલ લેટર રદ થઈ ગયેલ, તમને લાગ્યું નેટવર્ક પ્રોબ્લેમ હશે, પછી જૂની અરજી ગોતી અને એ કન્ફર્મેશન નંબર નાખીને ટ્રાય કર્યું તો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયું હતું। તો આવી રીતે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે અને તમારી પાસે કન્ફર્મેશન નંબર ન હોય તો હોમ ઉપર આવી નીચે તમારો કન્ફર્મેશન નંબર મેળવવા અહીં ક્લિક કરો, ત્યાં ક્લિક કરશો એટલે તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાના હશે જે છે GPRB 2023-24-1। ત્યારબાદ નીચે તમે મોબાઈલ નંબર તમારા જે ફોર્મ ભરવામાં નાખ્યા એ તમારા મોબાઈલ નંબર નાખવાના છે ને ત્યારબાદ જન્મ તારીખ નાખી ગેટ કન્ફર્મેશન નંબર પર ક્લિક કરશો એટલે OTP આવશે, OTP તમે નાખશો જેવા તો OTP નાખ્યા બાદ તમારે જે કન્ફર્મેશન નંબર 8 અંકનો એ મળી જાય। ત્યારબાદ ફરી એકવાર કોલ લેટર પ્રિફરન્સમાં પ્રિલિમ એક્ઝામ કોલ લેટર કરી ત્યાં તમારે ફરી એકવાર તમારા કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અને કેપ્ચર નાખી પ્રિન્ટ કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે। તો આવી રીતને જેને એપ્લિકેશન રદ બતાવે છે અથવા કોલ લેટર તમારું નથી આવતું હિન્દીમાં આવે છે તો એ લોકોએ ટ્રાય કરતી રહેવાની છે, કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। હિન્દીમાં જેને આવતું હોય એ નેટવર્ક પ્રોબ્લેમના કારણે આવે છે અને જેમને કોલ લેટર રદ બતાવે છે અને અથવા તો એપ્લિકેશન નોટ ફાઉન્ડ બતાવે તો એમને આ જ બતાવે છે અરજી એ તમારે ભરતી બોર્ડ ગાંધીનગર ખાતે મોકલવાનું છે, જ્યાં ઉમેદવારનું પૂરું નામ, કન્ફર્મેશન નંબર, મોબાઈલ નંબર, તારીખ અને અરજી કરેલ કેડર અને કન્ફર્મેશન નંબર લખી ભરતી બોર્ડ ગાંધીનગરનું એડ્રેસ આપેલ છે, હેલ્પલાઇન નંબર આપેલા છે એ રીતે તમારે મોકલવાનું છે। ત્યાં ઉમેદવારની સહી કરવાની ભૂલાય નહીં અને પોસ્ટ કરી દો આ એડ્રેસ ઉપર, તમે જે આગળ આપણે હેલ્પલાઇન નંબર અને એડ્રેસ આપ્યો છે ત્યાં તમે પોસ્ટ કરી દો। સંપર્ક કરી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર આપેલા છે તો 10:30 થી 6 કલાક સુધી તમે રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય કોલ કરી શકો છો અને એડ્રેસ આપેલ છે ત્યાં જે અથવા રૂબરૂ જઈને તમે આ એપ્લિકેશન અરજી તમારી આપી શકો છો। તો કોઈ પણ પ્રશ્ન હોય રિલેટેડ ભરતી રિલેટેડ તો કોમેન્ટ કરો। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।